તો પાકિસ્તાને આ જવાબી કાર્યવાહીમાં એક મોટો પ્રહાર ભારતનો સહન કર્યો છે ત્યારે પાકિસ્તાનના ડીજીએમઓએ ડરીને વાત કરી 10મી મે પાકિસ્તાની ડીજીએમઓએ ફોન કર્યો અને પાકિસ્તાની ડીજીએમઓએ સીઝ ફાયરનો પ્રસ્તાવ આપ્યો આ પાકિસ્તાન સીઝ ફાયર તોડશે તો તેને જવાબ પણ મળશે આજે રાત્રે જો હુમલા થયા તો સણસણતો જવાબ પાકિસ્તાનને આપવામાં આવશે પાકિસ્તાનના ડીજીએમઓએ સૌથી પહેલા ભારતના ડીજીએમઓને ફોન કર્યો અને કહ્યું કે હવે બહુ થયું અમે હવે ઘૂંટણીએ પડવા તૈયાર છીએ અને હવે નથી રહેવાતું બસ કરો આ પ્રકારનું યુદ્ધ અને અંતે શું થાય છે આ યુદ્ધ પર પૂર્ણ વિરામ લાદવામાં આવે છે એટલે કે સીઝ ફાયર જે છે તે નક્કી થાય છે અને ત્યાર પછી જ્યારે વધુ એક પ્રેસ કોન્ફરન્સ થઈ અને તેમાં એ તમામ બાબતોની જાણકારી આ ડીજીએમઓ ના ફોન કોલ પછી જે બાબતો જે સામે આવી છે પણ આપણે કેટલીક એ વિગતો આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે જુઓ આ એ ઇમેજીસ આપણે બતાવી રહ્યા છે ખૂબ જ સરળ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ અને બતાવવાનો પ્રયત્ન કરીએ કે આ જે છે તે શું છે સૌથી પહેલા આ એક નકશો આપણે જે બતાવી રહ્યા છે તેમાં આપ જુઓ કે ક્યાં ક્યાં એ ટેરરિસ્ટ કેમ્પ હતા અને કઈ કઈ જગ્યા પર આપણા મિસાઇલ બારૂદી ગોળા એ ત્યાં ગયા અને બધું જ તહેસ નહેસ કરી નાખ્યું આ એ 9 એરિયાસ છે જેમાં બહાવલપુર મુરીદ કે મહમૂના ગુલપુર કોટલી બરનાલ આ એ જગ્યા છે જેમાં સૌથી પહેલા મુરીદ કેની વાત કરીએ એટલે કે અહીંયા લાઇન ઓફ કંટ્રોલથી આ લગભગ 50 કિલોમીટરની અંદરનો વિસ્તાર છે જ્યાં કેમ્પ આવેલું છે આ મુરીદ કે આતંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે અમે આપને બતાવી રહ્યા છે જો આ કઈ રીતે આખો ઇમેજમાં એ સ્પષ્ટ દેખાય છે કે આતંકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં હતું અને પછી કઈ રીતે તેની પર એ આખું જે ટેરરિસ્ટ કેમ્પ જે ધમધમતું હતું તેને તોડી પાડવામાં આવ્યું અને તોડ્યા પછીની પણ એ ફૂટેજ આવી છે એટલે કે આ બંને તસવીર એ બાબતનો પુરાવો છે એ એવિડન્સ છે કે હા આ રીતે આતંકી કેમ્પને આપણે તોડ્યું છે ભારતીય સેનાએ તેને તબાહ કર્યું છે આ બીજા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે બતાવવા જઈ રહ્યા છે એ મુરીદ કે જ છે મુરીદ કેના અલગ અલગ જગ્યા પર જ્યાં જ્યાં પણ એ ટાર્ગેટ કરવામાં આવ્યા આ એ વિસ્તાર અમે આપને બતાવી રહ્યા છે મુરીદ કે કેમ્પ જે છે તેની જ આપણે વાત કરી રહ્યા છે આ જે પોર્શન છે તે ભારતનો છે આ ભારત જમ્મુ કાશ્મીર અને બિલકુલ આ લાઇન ઓફ કંટ્રોલ છે અને લાઇન ઓફ કંટ્રોલને બિલકુલ અડીને મુરીદ કે આવેલું છે મુરીદ કેમાં જ્યાં આતંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરવામાં આવ્યા પહેલા જે 2 પોઈન્ટ છે આ પોઈન્ટ નંબર 3 અને પોઈન્ટ નંબર 4 ઇમારતો દેખાય છે બધું જ ઠીકઠાક દેખાઈ રહ્યું છે એટલે કે ત્યાં આ બિલ્ડિંગ હતી આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું અને પછી શું થાય છે એ પ્લેટ અમે આપને બતાવીએ જુઓ આના પછીની જે પ્લેટ છે તે બતાવવામાં આવે આ હુમલા પહેલાની હતી અને હવે હુમલા પછીની આ એ જ 2 પોઈન્ટ આ જે છે જુઓ અહીંયા બધું ધૂંધળું દેખાઈ રહ્યું છે એટલે કે ધુમાડા અને કાટમાળ જેવું બિલકુલ એવું જ આ એક વિચિત્ર બાબત જે છે તે અત્યારે દેખાઈ રહી છે ચિત્ર વિચિત્ર જે છે એનો મતલબ એ જ છે કે આ બધું તૂટી ગયું છે આ બધું તોડી નાખવામાં આવ્યું છે ત્યારબાદ ભવલપુરની વાત કરીએ તો ભવલપુર જે છે તે ક્યાં છે તેની વાત કરીએ ભવલપુર જે છે વિસ્તાર તે આપણે બતાવી રહ્યા છે ભાવલપુર જે છે તે સૌથી નીચેનો જે પોર્શન છે તે આ બહાવલપુર છે મૂળ વાત એ છે 9 જે કેમ્પ છે તે બધા જ લાઇન ઓફ કંટ્રોલની બિલકુલ નજીક આવેલા છે અને એ બાવલપુર જે છે ત્યાં આતંકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હતું તે અમે આપને બતાવી રહ્યા છે જુઓ આ એ સેટેલાઇટ ઇમેજ લેવામાં આવી છે હુમલા પહેલા હુમલા બાદ આ બંને પોઈન્ટ પણ અમે આપને બતાવી રહ્યા છે લેન્ડસ્કેપથી બતાવી રહ્યા છે જુઓ આ એ જગ્યા છે જ્યાં બધું જ આ આતંકી કેમ્પ બધા ત્યાં એક્ટિવેટ હતા કઈ રીતે આ જે ઉપરથી આખી ઇમેજ લેવામાં આવી છે બધું જ ઠીકઠાક અહીંયા દેખાઈ રહ્યું છે પણ પછી શું થયું જ્યારે હુમલો થયો ત્યારબાદની આ તસવીર છે ત્યારબાદનું આ પિક્ચર છે આ ચિત્ર છે અને બધું જ તોડી નાખવામાં આવ્યું એટલે સ્પષ્ટ બાબત એ જે છે સામે આવી છે કે હા બધું તૂટ્યું છે ત્યારબાદ હુમલા બાદ પોઈન્ટ 2 અને પોઈન્ટ 3 આ એ 2 પોઈન્ટ છે આ હુમલા પછીના એટલે કે આ જે ભૂખરો કલર જે દેખાઈ રહ્યો છે આનો મતલબ એક જ છે કે બધું જ તોડી નાખવામાં આવ્યું છે લગભગ આપને બહુ જ ક્લેરિટી સાથે ખ્યાલ નહીં આવે પણ આ એક સેટેલાઇટ ઇમેજ છે અમે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ સરળ રીતે આપણે સમજાવી રહ્યા છીએ કે કઈ રીતે ત્યાં બધું ડિસ્ટ્રોય કરવામાં આવ્યું ત્યારબાદની વાત કરીએ એ જે તોડી નાખવામાં આવ્યું છે અને તેમાં એરફિલ્ડ પણ તૂટ્યા છે અને એ એરફિલ્ડમાં ચકલાલા એરફિલ્ડ છે જે તેનું એરબેઝ છે
ત્યાં પણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું, ઓપરેશન સિંદૂર અંતર્ગત, અને ત્યાં પણ એ ડિસ્ટ્રોય કરી દેવામાં આવ્યું છે. આ એ જ આખો વિસ્તાર છે જ્યાં એરબેઝ ચાલતું હતું અને એ એરબેઝને પણ તોડી નાખવામાં આવ્યું છે. 9 આતંકી કેમ્પ તો તૂટ્યા જ છે, પણ સાથે સાથે જે લોકો સવાલ કરે છે, પ્રશ્નો કરે છે કે બીજું શું નુકસાન કર્યું, તો બીજું નુકસાન એ જ છે કે એરબેઝને પણ આપણે ટાર્ગેટ કર્યા અને એરબેઝને પણ તોડી નાખવામાં આવ્યા. જ્યાંથી એરફિલ્ડ એટલે કે જે રનવે હોય છે એ જ રનવેને તોડી નાખવામાં આવ્યું છે. અને પાકિસ્તાને કડક સંદેશ પણ આપી દેવામાં આવ્યો કે આ નવું ભારત છે બોસ, હવે નહીં સહન કરે ભારત, અને પાકિસ્તાન સાથે નહીં થાય કોઈ પણ પ્રકારની વાતચીત. જે થયું છે સીઝ ફાયર તો માની લીધું છે, યુદ્ધ વિરામ ભલે આપણે કરી દીધું હોય, પાકિસ્તાને કીધું અને તડફડ્યું કે ભાઈ હવે બહુ થયું, આનો અંત લાવો, પણ જે બીજા તેની ઉપર એલિગેશન્સ લાગ્યા છે, જે નિર્ણયો લીધા છે તે બધું જ એમનું એમ રહેશે. બંને દેશોના જે વિદેશ પ્રધાન છે તેમની વચ્ચે કોઈ વાતચીત નહીં થાય. એવું ન સમજે પાકિસ્તાન કે હવે બધું સરખું થઈ જશે, બંને વચ્ચે આવાગમન જે જ્યાં જ્યાં કોઈ પણ જગ્યાએ થઈ રહ્યું છે કોઈ પણ ઇમરજન્સીમાં એ પણ નહીં થાય. આ વાતચીત ફક્ત બંને દેશોના ડીજીએમઓ વચ્ચે જ થશે. આ સ્પષ્ટ સીધો મેસેજ છે. ડિપ્લોમેટિક તો ચર્ચા, ડિપ્લોમેટિક કોઈ પણ ડિસ્કશન, ટેલિફોનિક બાબત બધું જ ઝીરો, કશું જ નહીં થાય. માત્ર ડિફેન્સ જે બાબત છે અને તેને ધ્યાનમાં રાખીને એ ડીજીએમઓ જ ટેલિફોનિક ડિસ્કશન કરી શકે, એમાં પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય.